કેમ છો મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ। આજનો આપણો ટોપિક છે ડિસ્કશનનો કદાનેસ એલ્ગોરિધમ। આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં। ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે। તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાવ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ સીટીસી અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી। સ્ટાર્ટ કરીએ આપણે આજનો ટોપિક જે કે છે કદાનેસ એલ્ગોરિધમ। કદાનેસ એલ્ગોરિધમ યુઝ થાય છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે લાર્જેસ્ટ સમ કન્ટિન્યુઅસ સબ એરે। આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કદાનેસ એલ્ગોરિધમનો યુઝ થાય છે। હવે આ પ્રોબ્લેમ શું છે? લાર્જેસ્ટ સમ કન્ટિન્યુઅસ સબ એરે। એનો મતલબ છે કે તમને એક એરે આપેલો છે, ઠીક છે, માની લો 2 -5 6 -2 અને 4, ઠીક છે। તો આમાંથી સબ એરે કન્ટિન્યુઅસ સબ એરેનો મતલબ શું? એકચ્યુઅલી સબ એરે કન્ટિન્યુઅસ જ હોય છે, પણ બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં કન્ટિન્યુઅસ પણ લખી દીધું। કન્ટિન્યુઅસ સબ એરેનો મતલબ શું કે આ જે એરે છે એનો એક કન્ટિન્યુઅસ પાર્ટ મે બી આ હોઈ શકે, મે બી સિંગલ એલિમેન્ટ હોઈ શકે, મે બી આટલું હોઈ શકે, ઓકે। તો જે એક સબ એરે જેનો સ્ટાર્ટિંગ ને એન્ડિંગ પોઈન્ટ આ એરેમાં હોય, પછી આ હોઈ શકે, આખા એરેને પણ તમે સબ એરે કહી શકો, એને કન્ટિન્યુઅસ સબ એરે કહેવાય। અને લાર્જેસ્ટ સમ મતલબ શું? આ બધા સબ એરેનો અલગ અલગ સમ હશે। ફોર એક્ઝામ્પલ આ 2 એકલો તો 2, 5 એકલો, બધા ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ। હવે બે એલિમેન્ટ જોઈએ તો 2 ને -5, -3, -5 ને 6, 1, આ બંનેનો સમ 4, -2 ને 4, 2। હવે ત્રણ એલિમેન્ટનો સબ એરે, આ ત્રણનો સમ શું થશે? 3, પછી આ ત્રણ એલિમેન્ટ્સ 6 -5 એટલે 1 ને -2, -1, પછી આ ત્રણ એલિમેન્ટ્સ 10 -2 8, રાઈટ। હવે 4 એલિમેન્ટ્સ આપણે જોઈએ, આ પેલા 4, આનો સમ શું થશે? -2 × 0, 6 ને -5 -1। હવે આ 4 એલિમેન્ટ્સ 6 ને 4 10, 10 ને -7 3, અને હવે લાસ્ટ આખો એરે, તો આખાનો સમ શું છે? 2 ને -2 0, 6 ને -5 1 અને 1 ને 4 5, ઠીક છે। તો આટલા સબ એરેના સમ પોસિબલ છે। તો આમાંથી લાર્જેસ્ટ જે છે એ આપણો આન્સર છે। તો આ જ ક્વેશ્ચન જેમાં તમને એક એરે આપેલો હોય અને પૂછવામાં આવે કે લાર્જેસ્ટ સમ કન્ટિન્યુઅસ સબ એરે, એટલે કે બધા સબ એરેમાંથી સૌથી વધારે સમવાળો સબ એરે કયો છે? એ સબ એરે જેમાં બધા એલિમેન્ટ્સનો સમ સૌથી મોટો છે। તો અહીંયા આપણી આગળ આન્સર શું આવશે? 8। અને કયો સબ એરે છે? આ 6 -2 અને 4, આ ત્રણનો સમ શું થાય છે? 8। તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન જ કદાનેસ એલ્ગોરિધમ આપે છે, રાઈટ। હવે આપણે આને પહેલા બ્રુટ ફોર્સ મેથડથી સમજીએ, પછી એનાથી વધારે એફિશિયન્ટ મેથડથી સમજીએ, અને પછી આપણે લાસ્ટ કદાનેસ એલ્ગોરિધમ જોશું અને એના પછી તમને એનો કોડ પણ હું બતાવીશ। તો હવે આમાં બ્રુટ ફોર્સ મેથડ જોઈએ। સૌથી પહેલા બ્રુટ ફોર્સ, રાઈટ। તો માની લો આપણને એક એરે આપેલો છે n એલિમેન્ટ્સનો અને a ઓફ i એની વેલ્યુઝ છે, બરોબર। હવે a ઓફ i નું કન્સ્ટ્રેન્ટ્સ છે કે માની લો ફોર એક્ઝામ્પલ 10⁶ થી નાના છે અને -10⁶ થી મોટા છે। તો સૌથી પહેલા તો આપણે શું કરશું? સૌથી નાનામાં નાનો આન્સર શું પોસિબલ હશે? -10⁶। શું કામે? આ કેસમાં આપણે આન્સરને હંમેશા a ઓફ i ની જે લોઅર વેલ્યુ હોય ને, મિનિમમ વેલ્યુ, એનાથી ઇનિશિયલાઇઝ કરી દઈશું। શું કામે? હું તમને કહું, માની લો અહીંયા છે -10⁶ અને n માની લો છે 5। તો સૌથી વર્સ્ટ કેસ શું થઈ શકે કે પાંચેય એલિમેન્ટ -10⁶ છે। તો આમાં લાર્જેસ્ટ સમ શું થશે? એક જ વેલ્યુ, કારણ કે આને ને આને બેને ભેગા લેશું તો -2 × 10⁶ થઈ જશે। તો આમાં લાર્જેસ્ટ કન્ટિન્યુઅસ સબ એરે શું થશે? કોઈ પણ એક વેલ્યુ, રાઈટ। તો આપણે આન્સરને એનાથી ઇનિશિયલાઇઝ કરી દઈશું। આનાથી ઓછો તો આન્સર કોઈ દિવસ થશે જ નહીં। હવે બ્રુટ ફોર્સ મેથડનો શું મતલબ? કે તમે જે પણ કન્સેપ્ટ આમાં તમારે યુઝ છે એને એઝ ઇટ ઇઝ અપ્લાય કરી દો, લાઈક સ્ટેપ બાય સ્ટેપ। તો આમાં શું કરશું આપણે
સૌથી બેઝિક કન્સેપ્ટ શું લાગે? આપણે બધા સબ એરે જે છે, બધા સબ એરે એમાંથી સૌથી વધારે સમ કોનો છે એ જોઈએ છે. તો આપણે બધા સબ એરેનો સમ જનરેટ કરીએ અને એમાંથી જે મેક્સિમમ હોય એને આપણે આન્સરમાં સ્ટોર કરી દઈએ. તો for I equal to 0, I is less than n, I plus plus, sum equals to 0 for આની અંદર છે. ઓકે, for j equals to I, j is less than n, j plus plus. આ બેઝિકલી શું કરશે? આ બે ફોર લૂપ બધા સબ એરે જનરેટ કરશે. ફોર એક્ઝામ્પલ, I ઇક્વલ ટુ માની લો n ની વેલ્યુ 5 છે, તો I ઇક્વલ ટુ 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4 અને પછી ઓકે 4 લગીન જશે. હવે j ની સ્ટાર્ટિંગ વેલ્યુ શું છે? I. તો અને ક્યાં સુધી જાય છે? n-1. તો I ઇક્વલ ટુ 0 માટે j ની વેલ્યુ શું હશે? 0, 1, 2, 3, 4. 1 માટે 1, 2, 3, 4. રાઈટ. આ જે છે આ I એ આપણા સબ એરેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ જે છે એ એન્ડિંગ પોઈન્ટ છે. જે છે એ એન્ડિંગ તરીકે ટ્રીટ થશે. તો આ મારો એરે છે ઓરિજિનલી. તો I સૌથી પહેલા 0 છે, જે 0 થશે, પછી 1 થશે, પછી 2 થશે, પછી 3 થશે, પછી 4 થશે. એટલે પહેલા આપણો આ સબ એરે, પછી આ સબ એરે, પછી આ સબ એરે, પછી આ સબ એરે અને પછી આ સબ એરે આવશે. પછી I ની વેલ્યુ 1 થઈ જશે, પછી j ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થશે. એટલે આ સબ એરે, પછી આ સબ એરે, પછી આ સબ એરે અને પછી આ સબ એરે. એ જ રીતના પછી થર્ડ એલિમેન્ટથી સ્ટાર્ટ થઈને સબ એરે આવશે. એટલે I છે એ સબ એરેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ડિનોટ કરે છે, જે છે એન્ડિંગ પોઈન્ટ ડિનોટ કરે છે અને I અને j ના બધા કોમ્બિનેશન બધા સબ એરે આપણા શું કહેશે અહીંયા આપણને બધા સબ એરે મળી જશે. હવે સોરી, સમ ઇક્વલ ટુ 0 અહીંયા આવશે. રાઈટ. હવે સબ એરે I થી લઈને j સુધીનો છે. તો for k equals to I, k is less than j, k plus plus, sum is equal to sum plus a of k. ઠીક છે. માની લ્યો I આપણો અહીંયા છે ને j અહીંયા છે, તો ત્યાં આ બધા એલિમેન્ટ્સનો સમ આપણે આ ફોર લૂપની મદદથી સમમાં સ્ટોર કરી દઈએ. ઇનિશિયલી સમને 0 થી ઇનિશિયલાઇઝ કરીએ. હવે આન્સર ઇક્વલ્સ ટુ મેક્સ ઓફ આન્સર કોમા સમ. ઠીક છે. હવે આ I અને j ના જે બે ફોર લૂપ છે એ સમજાઈ ગયું. એ બધા સબ એરે જનરેટ કરશે. હવે આપણે અહીંયા દરેક સબ એરે જનરેટ થયા પછી તેના જેટલા પણ એલિમેન્ટ્સ છે I થી લઈને j સુધીના એ બધાનો સમ આપણે એ બધા એલિમેન્ટ્સનો જે સમ છે એ સમ વેરિયેબલમાં સ્ટોર કરશું. અહીંયા ઇનિશિયલાઇઝ 0 થી કરી દઈશું અને આ રીતે આપણને બધા સબ એરેના સમ મળી જશે અને એને આપણે આન્સર સાથે કમ્પેર કરી દઈશું. સૌથી પહેલા આન્સરને આપણે મીન વેલ્યુ લીધી, પછી જો એ આના કરતાં મોટું હોય તો આન્સર વેરિયેબલ અપડેટ થઈ જશે. તો આપણે અહીંયા બહાર આવશું ત્યારે આપણને બધા સબ એરેમાંથી જે સૌથી મેક્સિમમ હશે એ આન્સર મળી જશે. હવે આમાં પ્રોબ્લેમ શું છે? આમાં આપણે 3 ફોર લૂપના યુઝ કર્યા જે કે n સાઇઝના છે. આ k પણ I અને j ઉપર ડિપેન્ડ કરે છે, એટલે એ પણ તમે કહી દો કે n છે. તો 3 ફોર લૂપ એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી થઈ ગઈ? O of n ક્યુબ. રાઈટ. તો મારી પાસે 10⁻6 એલિમેન્ટ્સ હોય તો 10⁻18 સેકન્ડ્સ, સોરી 10⁻18 સ્ટેપ્સ લાગશે. 1 સેકન્ડમાં જો 10⁻8 સ્ટેપ્સ થતા હોય તો 10⁻18 upon 10⁻8 10⁻10 સેકન્ડ્સ લાગશે. કેટલા બધા સમય છે આ. એટલે આ તો આપણને બ્રુટ ફોર્સ મેથડથી તો નહીં થાય. હવે આનાથી થોડુંક વધારે એફિશિયન્ટ આપણે વિચારવું પડશે. તો હવે સેકન્ડ ઉપર આવીએ, થોડુંક વધારે એફિશિયન્ટ. using prefix sum. ઓકે, પ્રિફિક્સ સમની મદદથી આમાં આપણે કઈ રીતે એફિશિયન્ટ બનાવી શકીએ. હવે આ આપણું બ્રુટ ફોર્સ મેથડ હતું, બરાબર. હવે મેં તમને પ્રિફિક્સ સમમાં પણ આપણે તમને યાદ હોય તો આપણે જે સબ એરેનો સમ ઘડીએ કેલ્ક્યુલેટ કરવો પડતો હતો અલગ અલગ ક્વેરીઝમાં. પ્રિફિક્સ સમ તમને ક્લિયર ન હોય તો એકવાર પ્રિફિક્સ સમનો વિડીયો જોઈ લેજો, એમાં ડિટેલમાં સમજાવ્યું છે, કોડ પણ આપેલો છે એન્ડમાં. તો
એમાં આપણે શું કરતા હતા, ઘડીએ ઘડીએ બધા સબ એરે જે ક્વેરીઝમાં દીધા હોય એનો સમ ફાઇન્ડ ન કરવો પડે એટલે આપણે પ્રિફિક્સ સમ સ્ટોર કરી દેતા હતા. એટલે એક જ સ્ટેપમાં આપણને પ્રિફિક્સ સબ એરેની વેલ્યુ મળી જાય. તો આ જે સ્ટેપ છે એને હું પ્રિફિક્સ સમના કન્સેપ્ટથી રિપ્લેસ ના કરી શકું. માની લ્યો કે મેં મારો પ્રિફિક્સ ઓફ એન્સ જે છે એ એરે બનાવી લીધો. હવે પ્રિફિક્સ સમ શું છે, આ એરે શું છે ખબર ન હોય, પ્રિફિક્સ સમવાળો વિડીયો એકવાર જોઈ લેજો. તો આ જે સ્ટેપ છે જેમાં હું k = i થી લઈને જે લગીનું જે સમ છે એ એક પછી એક એલિમેન્ટ્સ એડ કરીને કરું છું કેલ્ક્યુલેટ. તો આની બદલે હું શું કરી શકું, આ ફોર લૂપની બદલે સમ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રિફિક્સ ઓફ j minus prefix of I if I is greater, prefix of I minus 1 if I is greater than 0 ne prefix of j if I equal to 0, right? તો મને એક જ સ્ટેપમાં i થી લઈને જે લગીના જે એલિમેન્ટ્સ છે એનો સમ મને એક જ સ્ટેપમાં અહીંયા મળી જશે. આ ફોર લૂપ મારું આખું હટી જશે, બરોબર? એને હું આ સ્ટેપથી રિપ્લેસ કરી દઈશ. પહેલાં એકવાર અહીંયા પ્રિફિક્સ સમ જે છે એ કેલ્ક્યુલેટ કરી લઈશ આ એરે. હવે અહીંયા હું શું કરીશ, આન્સર ઇક્વલ ટુ મેક્સ ઓફ આન્સર ઓર સમ, આ જે સમ છે, અને ઇનિશિયલી આન્સરને આપણે મીન વેલ્યુ જે આપણે એક્ઝામ્પલમાં લીધી હતી એનાથી ઇનિશિયલાઇઝ કરી દઈશું. તો મને સેમ વસ્તુ મળી જશે. આ ફોર લૂપ મારું સિંગલ સ્ટેપમાં રિપ્લેસ થઈ ગયું. તો હવે બે જ ફોર લૂપ બચ્યા. આ ફોર લૂપ બેઝિકલી નીકળી ગયું. અહીંયા આ પણ હવે જરૂર નથી. આપણે બધા સબેરે આ બે ફોર લૂપની મદદથી જનરેટ કરશું ને એનું પ્રિફિક્સ સમ આપણે પહેલેથી બનાવીને રાખશું એ એરેનું. એટલે એક જ સ્ટેપમાં મને વેલ્યુ મળી જશે અને પછી આન્સર સાથે કમ્પેર કરી દઈશ. આમાં ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી લાગશે? O(n²), કારણ કે બે ફોર લૂપ છે. પણ હજી પણ જો મારી પાસે n = 10⁶ હોય તો O(10⁻12) થઈ જાય, રાઈટ? તો એક સેકન્ડમાં 10⁸ સ્ટેપ્સ થતા હોય તો મને ટાઈમ કેટલો લાગે? 10⁻12 upon 10⁸, 10,000 સેકન્ડ્સ, રાઈટ? હજી આ ખૂબ જ ઇનએફિશિયન્ટ છે, રાઈટ? n² થાય છે. હા, જે બ્રુટ ફોર્સ મેથડ છે એના કરતાં ઘણું એફિશિયન્ટ છે, પણ આ પણ આપણને ફિઝિબલ નથી બધા કેસીસમાં, રાઈટ? તો હવે કદાનેઝ એલ્ગોરિધમ જોઈએ જે કે આ ક્વેશ્ચન છે એનો આન્સર આપણને આપે છે O(n)માં. હવે આપણે જોઈએ સૌથી એફિશિયન્ટ એલ્ગોરિધમ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે કે છે કદાનેઝ એલ્ગોરિધમ, રાઈટ? તો પહેલાં તો હું કદાનેઝ એલ્ગોરિધમ તમને સાઈડમાં લખી દઉં ને પછી એક એક્ઝામ્પલને થ્રુ સમજાવું, તેનાથી બેટર સમજાશે, રાઈટ? જનરલાઇઝ કરવા કરતાં. તો સૌથી પહેલાં માની લો આપણી આગળ n છે નંબર ઓફ એલિમેન્ટ્સ, અને જે એરે એલિમેન્ટ્સ છે એની રેન્જ છે 10⁶ અને <= -10⁶. તો હું આન્સરને શું કરીશ, -10⁶ થી ઇનિશિયલાઇઝ કરી દઈશ, રાઈટ? કારણ કે એનાથી ઓછું તો આપણને મળશે જ નહીં. ઓકે, હવે હું શું કરીશ, એક સમ વેરિયેબલ લઈશ ડેફિનેટલી i(j), રાઈટ? એ અહીંયા હું નથી લખતો બધું. ફોર i = 0, i is less than n, i++, રાઈટ? હવે મેં શું કરી દીધું, sum is equals to sum plus a of I, right? Answer is equals to max of answer comma sum. If sum is less than 0, sum equals to 0. આ જ છે કદાનેઝ એલ્ગોરિધમ. અહીંયા તમે બહાર જઈને જે આપણને આન્સર મળશે એ આપણો આન્સર હશે. હવે આને સમજીએ. સમને મેં ઇનિશિયલી 0 લીધું છે, ઓકે? ઇનિશિયલાઇઝ કર્યું જ 0 થી. હવે સમજીએ આને. માની લો મારો એ એરે છે -6, 2, 4, -2, 8, રાઈટ? અચ્છા, ચલો એક એલિમેન્ટ હજી લઈ લઈએ, -10, ઓકે? તો હવે તમે એક વાત સમજો, એક આમાંથી પરસેપ્શન, એક મિસકન્સેપ્ટ તમારા મગજમાં એ હોય કે લાર્જેસ્ટ સમ એરે એટલે બધા પોઝિટિવ કન્ટિન્યુઅસ જેટલા પણ આવતા હોય એટલા લઈ લઈએ અને નેગેટિવ એક પણ ના લઈએ. તો એવું નથી હોતું. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો આટલો સબ એરે છે એક,
એનો સમ છે 10. અહીંયા તમારી આગળ 2 કે 3 નેગેટિવ એલિમેન્ટ્સ છે જેનો સમ છે -5. અહીંયા એક બીજો સબ એરે છે જેનો સમ છે 8. હવે તમે ખાલી આમાં પોઝિટિવ એલિમેન્ટ્સ જ છે, આમાં બધા નેગેટિવ એલિમેન્ટ્સ છે અને આમાંય બધા પોઝિટિવ એલિમેન્ટ્સ છે. હવે તમે એમ વિચારો કે જે લાર્જેસ્ટ સબ એરે છે એમાં ખાલી પોઝિટિવ નંબર્સ જ હોય, તો આ સબ એરેમાં 10 સમ છે, આનો સમ 8 છે અને આખાનો સમ હું જોઉં તો 10 - 5 5 + 8 13, રાઈટ. તો આ આપણો લાર્જેસ્ટ સબ એરે થઈ ગયો, લાર્જેસ્ટ સબ એરે, રાઈટ. એમાં નેગેટિવ એલિમેન્ટ પણ ઇન્ક્લુડેડ છે. આનાથી આપણને શું સમજાયું કે એવું જરૂરી નથી કે લાર્જેસ્ટ સબ એરે હોય એમાં નેગેટિવ એલિમેન્ટ્સ ના હોય, રાઈટ. આપણે નેગેટિવ એલિમેન્ટ્સને ક્યારે રાખશું? જ્યારે એના કરતાં વધારે મોટો પોઝિટિવ ઇન્ટીજર આપણને પ્રિફિક્સમાં મળશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા 10 છે, અહીંયા -5 છે, તો આ બેનો સમ હું કરું તો મને 5 મળ્યું. હવે એને હું 8માં એડ કરી દઉં તો મને 13 મળશે. તો મારા બેનિફિટની વાત થઈ ને, રાઈટ. હવે આની જ જગ્યાએ અહીંયા 3 હોત તો આને ને આને હું જોડેત તો આ થઈ જાત -2. હવે -2 ને જો હું 8માં જોડું તો મારો ઓવરઓલ સમ થઈ જાય 6, રાઈટ. આ આખાનો શું થઈ જાય 6. તો પછી આ જે આટલો સબ એરે છે એને આટલો સબ એરે એને લેવાનું આપણને આપણા હેલ્પફુલ નથી, નોટ હેલ્પફુલ, રાઈટ. અહીંયા આપણને આ જે છે 3 અને -5 આપણને -2 દે છે, તો આ -2 ને આગળ કેરી ફોરવર્ડ કરીને કંઈ ફાયદો નથી. જ્યારે કે આની જગ્યાએ 10 હતું તો આ બેયનું મળીને મને સમ 5 મળતો હતો. તો આને હું આગળ કેરી ફોરવર્ડ કરું અને જો આગળના પોઝિટિવ નંબરમાં એડ ઓન કરી દઉં તો મને મોટો નંબર મળશે. નેગેટિવ તમારી આગળ નંબર આવે તો એને આગળ કેરી ફોરવર્ડ કરવાની જરૂર નથી જો નેગેટિવ ટોટલ સમ આવે તો. શું કામે? જેમ કે મેં આ સમજાવ્યું, માની લો આટલું છે એનો સમ મને નેગેટિવ આવ્યો, આ જે છે એનું કોઈ પણ રિઝલ્ટ હોય, માની લો 5 હોય તો 5માં નેગેટિવ જશે એટલે 5 કરતાં ઓછી જ વેલ્યુ આપશે, રાઈટ. હવે માની લો આની વેલ્યુ -2 છે તો નેગેટિવમાં -2 નાખશો તો એ -2 કરતાંય નાની મોટી નેગેટિવ વેલ્યુ થઈ જશે. મે બી માની લો આ -3 છે તો ટોટલ તો -5 મળ્યું ને આપણને, તો -5 કરતાં તો -2 જ સારું હતું. તમને એવો પણ એક્ઝામ્પલ આવી શકે કે -1 -2 -3 -1 -5 અને આ છે -10, ઠીક છે. તો બધા નંબર જ્યારે માઇનસ છે, રાઈટ, તો આ -1 જ આપણો આન્સર થઈ જશે ને, સૌથી મોટો સમ એરે. એવું તો જરૂરી નથી કે સૌથી મોટો બોલ્યો તો પોઝિટિવ જ હશે, રાઈટ. હવે આને હું અહીંયા કેરી ફોરવર્ડ કરું -3 ને તો ટોટલ -4 થઈ જાય. એ તો સમૂહનું નીચી વેલ્યુ થઈ જાય. એટલે જ્યારે પણ આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ થતા હોઈએ અને આપણો જે સમ છે એ નેગેટિવ થઈ જાય તો એને ત્યાં જ 0 કરીને ડ્રોપ કરી દેવાનું, એને આગળ કેરી ફોરવર્ડ નહીં કરવાનું. કારણ કે આગળનું જે પણ આપણી વેલ્યુ હશે તેમાં યુઝફુલ નહીં રહે. જ્યારે કે માની લો હું અહીંથી અહીંયા લગીને મૂવ થાવ અને આટલી વેલ્યુ મને પોઝિટિવ મળી, રાઈટ. તો માની લો આ 5 છે તો આ વેલ્યુ 2 હશે તો એ 7 થઈ જશે આ બે મળીને. આ વેલ્યુ -2 હશે તો પણ 5 ને -2 3 થઈ જશે, રાઈટ. એટલે આમાં તો એ ઇન્ક્રીમેન્ટ જ કરવાનું છે. તો જો આની હું આગળ વધતો હોય તો એમાં તો મારે આને લેવું જ જોઈએ, રાઈટ. અને પછી માની લો આગળ જઈને 7 આવ્યું તો 7 -2 અને 5 આપણો આન્સર 10 થઈ જશે, રાઈટ. તો આપણને આટલા એક્ઝામ્પલ જો એમાં શું સમજાણું, કારણ કે આપણે આખો એરે તો લેવાનો નથી, કન્ટિન્યુઅસ જ લેવાનું છે. તો જ્યારે પણ વેલ્યુ સમની નેગેટિવ થઈ જાય તેને ડ્રોપ કરી દો. એ જ અહીંયા કર્યું છે. સમને મેં ઇનિશિયલ કર્યું 0 થી, રાઈટ. સમ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i. બધાને સમમાં એડ તો કરવાના છે. માની લો આ જે એક્ઝામ્પલ છે -10 -2 -1 -5, રાઈટ. તો સમમાં મેં પહેલાં ઇનિશિયલાઇઝ કર્યું હતું 0 થી. હવે સમમાં મેં 10 એડ કર્યું તો સમની વેલ્યુ થઈ ગઈ -10. આન્સરની વેલ્યુ છે -10⁶. હવે આન્સરની વેલ્યુ શું થઈ જશે? -10. પણ આ નેગેટિવ છે એટલે એને આગળ કેરી ફોરવર્ડ કરીને કંઈ ફાયદો નથી. એટલે ઇફ સમ ઇઝ લેસ ધેન 0 સમ ઇક્વલ ટુ 0.
પછી સમમાં પાછું a ઓફ i એડ થશે એટલે સમની વેલ્યુ -2 થઈ જશે એટલે આપણો આન્સર -2 થઈ જશે. પછી પાછું સમ ઇઝ લેસ ધેન 0, સમ ઇક્વલ ટુ 0 એટલે પાછું આ શું થઈ ગયું, સમ 0 થઈ ગયું. પછી સમની વેલ્યુ -1 થશે, પાછું આપણું આન્સર શું થઈ જશે, -1, રાઈટ. સોરી, આ -5 છે. પાછું સમ ઇઝ લેસ ધેન 0 તો સમની વેલ્યુ 0 કરી દીધું, કારણ કે -1 ને આગળ કેરી ફોરવર્ડ કરીને ફાયદો નથી, એ આપણી ઓવરઓલ વેલ્યુને તો ડિક્રીઝ જ કરવાનું છે, રાઈટ. તો આ જ કન્સેપ્ટ છે. હવે આ જે ક્વેશ્ચન છે એને એકવાર આપણે એક્ઝામ્પલ તરીકે સોલ્વ કરીને જોઈ લઈએ. હવે સૌથી પહેલા મારા સમની વેલ્યુ શું છે, 0 છે, રાઈટ. સમ છે, આન્સર છે અને આપણું ઇન્ડેક્સ છે, બરોબર. તો આનું હું અહીંયા કોલમ જ બનાવી દઉં. સમ, આન્સર. આન્સરની વેલ્યુ ઇનિશિયલી -10⁶ છે, સમની વેલ્યુ 0 છે. હવે i ઇક્વલ ટુ 0, સમ ઇક્વલ ટુ, ઓકે. હવે i ઇક્વલ ટુ 0, ઠીક છે. આ i છે, ઓકે. i ની વેલ્યુ છે 0. તો સમ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i, સમ ઇઝ ઇક્વલ ટુ -6, રાઈટ. તો આન્સર ઇક્વલ ટુ મેક્સ ઓફ આન્સર ને સમ. આન્સર ક્યાં શું છે, અહીંયા સમની વેલ્યુ ઇનિશિયલી -6 થઈ અને આન્સરને -6 ને કમ્પેર કર્યું એટલે આપણું આન્સર -6 થઈ ગયું, કારણ કે -6 ઇઝ ગ્રેટર દેન -10⁶. ઇફ સમ ઇઝ લેસ દેન 0, સમ ઇક્વલ ટુ 0. કારણ કે જો -6 ને હું 2 સાથે જોડું તો ઓવરઓલ વેલ્યુ શું થઈ જાય, -4. તો આ -6 છે એ મારે આગળના એલિમેન્ટ્સની વેલ્યુને ઓવરઓલ ડિક્રીઝ જ કરવાનું છે, તો એને આગળ કેરી ફોરવર્ડ કરીને ફાયદો નથી, એટલે હું સમ ઇક્વલ ટુ 0 કરી નાખું એટલે સમની વેલ્યુ અહીંયા 0 થઈ ગઈ. હવે ઇન્ડેક્સની વેલ્યુ આવી 1, રાઈટ. તો સમની વેલ્યુ 0, સમ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i, સમ ઇઝ ઇક્વલ્સ ટુ 2, સમની વેલ્યુ 2. 2 ને -6 માં મોટી વેલ્યુ શું, 2. આપણો આન્સર થઈ ગયો 2. હવે ઇન્ડેક્સ આવ્યું સેકન્ડ, 4. સમની વેલ્યુ 2 છે, સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i. તો સમની વેલ્યુ શું થઈ ગઈ, 2 ને 4, 6. હવે આન્સરને સમમાં મેક્સ ક્યુ છે 6, આન્સરની વેલ્યુ 2 છે. હવે ઇન્ડેક્સ આવ્યું 3rd, આપણે અહીંયા આવી ગયા. હવે સમ ઇક્વલ ટુ સમ પ્લસ -2, તો સમની વેલ્યુ શું થઈ ગઈ, 4. સમની વેલ્યુ થઈ ગઈ 4. સમમાં અને આન્સરમાં મેક્સ શું છે, આન્સર. તો આન્સર એઝ ઇટ ઇઝ રહેશે 6. સમ ઇઝ લેસ ધેન 0, નો, એટલે સમની વેલ્યુ 0 નહીં થાય, સમની વેલ્યુ આટલી જ રહેશે. ભલે આપણે -2 લીધું પણ સમની વેલ્યુ 0 નહીં થાય. શું કામે, કારણ કે આ બેનો સમ 4 છે, સોરી 6 છે, આનું -2 છે વેલ્યુ, આ ત્રણેયની ટોટલ વેલ્યુ મળીને 4 થઈ. તો આને તમે એક પેકેટ તરીકે જોઉં તો આની ઓવરઓલ વેલ્યુ પોઝિટિવ થઈ, તો આને હું કેરી ફોરવર્ડ કરું તો મને બેનિફિટ થશે, રાઈટ. તો સમની વેલ્યુ થઈ 4. હાલાકી કરંટ આન્સર કરતાં હજી સુધી મોટી નથી, પણ આગળ આપણને મોટી થઈ શકે. માની લો મારો એરે અહીં સુધીનો જ હોત તો કંઈ બેનિફિટ ન થાત, પણ અહીંયા કઈ રીતે બેનિફિટ થશે. હવે સમ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i એટલે 4 + 8, 12. સમની વેલ્યુ શું થઈ ગઈ, 12. સમ ને આન્સરમાં મેક્સ શું છે, 6 ને 12 માં મેક્સ 12. હવે ઇન્ડેક્સની વેલ્યુ 4 થઈ જશે, રાઈટ. સમ ઇઝ લેસ ધેન 0 નહીં, એટલે સમની વેલ્યુ 12 જ રહેશે. સમ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i -10 છે, તો સમની વેલ્યુ શું થઈ જશે, 10. સોરી 2. સમની વેલ્યુ થઈ ગઈ 2, રાઈટ. અને સમને આન્સરમાં મેક્સ વેલ્યુ શું છે, 12, રાઈટ. તો આપણો આન્સર શું આવી ગયો, 12. એ કયા સબ એરે માટે છે, આ સબ એરે માટે, 2, 4, -2 અને 8. તો અહીંયા હું તમને, જેમ કે મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે માઇનસ વેલ્યુ હોઈ શકે મેક્સિમમ સબ એરે સમમાં, પણ ક્યારે કે એની આગળ જે પ્રિફિક્સ છે આપણને એ આ માઇનસ કરતાં મોટું હોય તો ઓવરઓલ આની વેલ્યુ આપણી શું થઈ ગઈ, 4. તો આ પોઝિટિવને આ પોઝિટિવ સાથે જોડીને ઓવરઓલ મોટી વેલ્યુ આપણને મળી શકે. એટ ધ સેમ ટાઈમ જો અહીંયા માઇનસ છે
એની પછી અહીંયા આપણને એરે પૂરો થઈ જતો હોત તો આની કોઈ બેનિફિટ ન થાત, જે કે અહીંયા થયું. લાસ્ટ વેલ્યુ -10 છે, એ 12માં એડ થઈ તો આપણો સમ થઈ ગયો 2, રાઈટ. એટલે આપણો આન્સર શું રહ્યો? 12 જ રહ્યો. અહીં સુધીનો જ આપણો આન્સર રહ્યો. આ 10ને આપણે કન્સિડર ના કર્યું, બરોબર છે. એટલે હજી આની આગળ માની લો 100 હોત તો આ 2માં 100 જોડાઈ જાત, 102. તો આપણો સબેરે શું થઈ જાય? 2 4 -2 8 -10 ને 100. આ મેક્સિમમ સમ સબેરે થઈ જાત, કારણ કે આ આખાની જે વેલ્યુ છે એ 2 છે પોઝિટિવ. તો આ પોઝિટિવને હું આની સાથે જોઈન કરી અને મેક્સિમમ વેલ્યુ 102 મેળવી શકું. એટલે એવું નથી કે માઇનસ વેલ્યુ મેક્સિમમ સબેરે સમમાં ના હોય, રાઈટ. તો જો આપણને ઓવરઓલ પોઝિટિવ વેલ્યુ મળતી હોય તો એને આપણે કેરી ફોરવર્ડ કરીએ. બેઝિક કન્સેપ્ટ એ છે. અને જો ઓવરઓલ નેગેટિવ હોય તો આપણી આગળની વેલ્યુને નેગેટિવ જ કરવાનું છે, એટલે એને આપણે 0 કરી દઈએ. સો આ જ છે કદાનિયસ એલ્ગોરિધમ. આમાં ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે? બિગ O ઓફ n એક જ ફોર લૂપમાં થઈ જાય છે. તમારી પાસે 10⁶ એલિમેન્ટ હશે તો 10⁶ અને માની લો 1 સેકન્ડમાં 10⁸ આપણું જે છે કમ્પ્યુટેશન્સ થાય છે તો 0.01 સેકન્ડ્સ, રાઈટ. બ્રુટ ફોર્સમાં 10⁻10 સેકન્ડ્સ, જો ઇફ આઈ એમ નોટ રોંગ, યસ. પ્રિફિક્સ સમના કન્સેપ્ટમાં 10⁴ સેકન્ડ્સ ને આમાં 0.01 સેકન્ડ્સ. સો ધીસ ઇઝ કદાનિયસ એલ્ગોરિધમ. હવે આનો કોડ જોઈ લઈએ. આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના ઓનલાઈન આઈડી પર અને મેં C++માં બોઇલર પ્લેટ કોડ એડ કરી દીધો છે. સૌથી પહેલા વેરિયેબલ્સ ડિક્લેર કરીએ. n એરેની સાઇઝ હશે, i અને j ઇટરેશન માટે, આપણો આન્સર વેરિયેબલ અને સમ વેરિયેબલ. આન્સરને આપણે ડિક્લેર કરી દઈએ માઇનસ, એટલે ઇનિશિયલાઇઝ કરી દઈએ -10⁻6 થી. તમે જે રીતે મેં તમને બોર્ડ પર સમજાવ્યું, ડિપેન્ડિંગ અપોન કન્સ્ટ્રેન્ટ્સ તમે એને ઇનિશિયલાઇઝ કરી શકો છો. હવે હું n ની વેલ્યુ સૌથી પહેલા યુઝર પાસેથી લઈશ, પછી એ સાઇઝનો એક એરે ડિક્લેર કરીશ અને એ એરેની વેલ્યુ યુઝર પાસેથી લઈ લઈશ. ઓકે. હવે આપણે શું કરશું? આપણે પહેલા તો સમ જે વેરિયેબલ છે એને 0 થી ઇનિશિયલાઇઝ કરશું. પછી ફોર i = 0, i is less than n, i પ્લસ પ્લસ બધાને પહેલા તો આપણે a ઓફ i ને સમમાં એડ કરી દઈશું, રાઈટ. પછી આન્સરને અપડેટ કરી દઈશું કે જો સમની વેલ્યુ આન્સર કરતા મોટી હોય તો એને આન્સરમાં સ્ટોર કરી દો. અને થર્ડ સ્ટેપમાં શું કરશું? જો સમની વેલ્યુ લેસ ધેન 0 હોય, એટલે કે હજી લગીન જેટલા આપણા એલિમેન્ટ્સ છે જે કન્ટિન્યુઅસ સબેરે આપણે લીધું છે એ લેસ ધેન 0 હોય તો એને આગળ કેરી ફોરવર્ડ કરવાની જરૂર નથી, એટલે સમ = 0 કરી દઈશું અને અહીંયા આન્સર ડિક્લેર કરતા આપણે પ્રિન્ટ કરી દઈશું. હવે હું ઇનપુટ દઉં, માની લો 6 એલિમેન્ટ્સ, -5, 10, -8, 5, और लेट्स से 12, ठीक है, -3 और 0. चलो तो હવે આને રન કરીએ. આપણને આન્સર મળ્યો 14. એ શું હશે? 10, -8 અને 12 વાળું જે છે એ આપણો આન્સર થઈ જશે. આ 22, 22 અને -1 14. અહીંયા આપણે 8 ને કેરી ફોરવર્ડ કરીએ, કારણ કે જ્યારે આપણે 10 અને 8 ને કમ્બાઈન કરશું ત્યારે 2 મળશે અને 2 ને આપણે 12 સાથે કમ્બાઈન કરી દેશું, કેરી ફોરવર્ડ કરશું, કારણ કે ઓવરઓલ જે આ જે છે 10 અને -8 એ પોઝિટિવ છે, એટલે 2 12 સાથે જોડાઈ જશે અને આપણો આન્સર થઈ જશે 14, રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ સમજવું હોય તો હું અહીંયા એકવાર બધા આન્સર પ્રિન્ટ કરી દઉં, એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ પણ સમજાઈ જાય. હવે જોઈ લો, આન્સરને આપણે ઇનિશિયલાઇઝ કર્યો -10⁻6 થી. હવે સૌથી પહેલા સમની વેલ્યુ થઈ જશે -5, -5 ઇઝ ગ્રેટર ધેન -10⁻6, એટલે આપણા આન્સરની વેલ્યુ થઈ જશે -5. પછી સમને આપણે કેરી ફોરવર્ડ નહીં કરીએ કારણ કે નેગેટિવ છે, એટલે સમની વેલ્યુ થઈ જશે 10 જ્યારે આપણે અહીંયા 10 પર આવશું ત્યારે. પછી -5 કરતા 10 મોટું છે એટલે આપણું આન્સર અપડેટ થઈ જશે. પછી -8 10 માં એડ થશે સમમાં, એટલે સમની વેલ્યુ થઈ જશે 2. 2 ઇઝ નોટ ગ્રેટર ધેન 10, એટલે આપણો આન્સર 10 જ રહેશે. પછી 2 ઓવરઓલ જે 10 ને -8 નું 2 છે એ પોઝિટિવ છે, એટલે એને કેરી ફોરવર્ડ કરશું ને એમાં 12 એડ કરશું, એટલે સમ થઈ જશે 14. 14 ઇઝ ગ્રેટર ધેન 10, તો આપણો આન્સર થઈ જશે 14. અને પછી -3 તો વેલ્યુ ડિક્રીઝ કરશે, 11 કરી દેશે અને 0 છે
એ પણ 11 જ રહેવા દેશે સમની વેલ્યુ. તો આપણો જે આન્સર છે મેક્સિમમ એ 14 રહેશે. કયો સબ એરે છે આપણો? આ. ઠીક છે. અને માની લો બધી વેલ્યુ નેગેટિવ હોય, -4, -3, -2, -1, -5, -6. તો આપણો આન્સર શું આવશે? દરેક સ્ટેપે -4 પછી -3 પછી -2, કારણ કે દરેક સ્ટેપે આપણું જે સમ છે લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, એટલે સમ ઇક્વલ ટુ 0 કરી દેશું અને પછી અહીંયા -1 આવી જશે, પછી -1 જ રહેશે. તો આપણું આન્સર શું થઈ જશે? -1. આમાં મેક્સિમમ કન્ટિન્યુઅસ સબએરે સમ શું છે? આ એક જ એલિમેન્ટ -1. તો આઈ હોપ કે તમને કદાનિસ એલ્ગોરિધમ સમજાઈ ગયું હશે ને કઈ ટાઈપના ક્વેશ્ચનમાં યુઝ થશે, રાઈટ? કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો અને ન્યૂટન સ્કૂલનું લોન્ચપેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે ઘણા બધા કોર્સિસ ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ પણ મેળવી શકો છો અને તમારા ડાઉટ પણ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.